ખોલી દઈએ. તારી ફેવરેટ ગાર્ડ કઈ? મારી ફેવરેટ ગાર્ડ એટલે વારંવાર આવે તે કે એક જ આવે? વારંવાર તારા મોંમાંથી નીકળી જાય. હું એમ બોલ ની. લોડા. આ થઈ રે વાત. બોલાવું હતું એમ કે આપણે એમ બોલીએ લોડા, હવે એ બોલે લોડા, એનો આખો અવાજ. મારી થોડી ડિફરન્ટ છે. હું ગાર્ડના મામલામાં બહુ એમ આ લોકોને બી ખબર છે, થોડું સ્પેશિયલ નવી ગાર્ડો બનાવતો. એકદમ અને બહુ ગુસ્સો આવે ને કોઈના પર તો મેં એમ કે ઓ ભોસરા ચોઈડા, આ મારા મોંમાંથી નીકળે. હવે ગાર્ડના મિનિંગ પર આપણે જઈ નહીં શકીએ પણ એ નીકળી જાય. એવી રીતે તમારી ફેવરેટ ગાર્ડ કઈ છે? બધાને ખબર જ છે એક જ. અને તમે એને ગાર્ડ કહો છો પણ હું એને ગાર્ડ નથી કહેતી. એક ઇમોશન છે. હું આગળ પણ કહી ચૂકી છું ઘણી વાર ને અત્યારે પણ કહું છું કે જેમ બધા શરીરના અલગ અલગ અંગ છે, જેમ આને આંખ કહેવાય, આને નાક કહેવાય, આને કાન કહેવાય, આને ગાણ કહેવાય, એમ લોડા. એટલે હવે તમે એટલું સિરિયસ તો બહુ લાઇટલી કહું છું એ લોડા. પણ અને અમુક જણ પાછા એવું કે છે લોડો કે છે, શરમ નહીં આવતી તને, પણ તારી પાસે લોડો છે તો લોડો કહું છું. હા બરાબર છે. ની હોય એને નહીં કે. એટલે અમુક લોકોને બહુ એમ અફેન્ડ લાગે કે કોઈ છોકરી કોઈક લેડીઝ આ વસ્તુ બોલે ને તો બહુ અલગ પ્રકારનું સાઉન્ડ કરે. એ લોકોને એવું લાગે. લેડીઝો ઘરમાં તો બોલતા જ હોય, એ લોકો બોલતા જ હોય. અમે અમારા ગ્રુપમાં પણ લેડીઝો ભેગી થઈએ ને એટલે બોલે. પણ સોશિયલ મીડિયા પર બોલવું થોડું બધાને અઘરું લાગે છે. પણ હવે એક પર્સનાલિટી બની જાય, એક આપણા ફોલોવર બની જાય એ પછી તો આપણે બોલીએ તો કુલ જ લાગે. હવે તમને બધા મેસેજ આવતા હોય કે તમે બહુ એમ કુલ છો, બહુ મજા આવે તમારા મોંથી આ વસ્તુ સાંભળવાની, એ બધા આવતા હશે. પણ એ જ વસ્તુ છે કે આવું કંઈક તમે બોલો બરાબર છે તો આ તમારો એકદમ ડિફરન્ટ ટાઈપનો કોન્ટેન્ટ છે જે તમે કરો છો આ બધી વસ્તુ. અને આ વસ્તુનો એમ વિચાર ક્યાંથી આવ્યો કે આ વસ્તુ આવી રીતે હું વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કરો એકદમ રોમાં ગાળ? નહીં, એવું નહીં હતું. એકચ્યુઅલીમાં જ્યારે ટિકટોક સ્ટાર્ટ થયું ને આપણે 2019 થી વાત, ત્યારે બેઠા આપણે જોતા હતા કે ભાઈ આવી વિડીયોની પહેલી એપ્લિકેશન હતી ટિકટોક, બહુ ફેમસ. તો ત્યારે જોયો વિડીયો તો પેલા લીક્સ બધા સોંગના જ વિડીયો ત્યારે વધારે ચાલતા હતા. આવા ઓરિજિનલ કન્ટેન્ટ બહુ ઓછા હતા ત્યારે. લિપસિંગ પેલા ચાલુ, ઓરિજિનલ વોઇસમાં આવડવું તો જોઈએ લિપસિંગ કરતા. તો એ સોંગ ના પાછળ પછી આમ જોયું તો પેલું એક સોંગ એની પાછળ હજારોની લાઈન લાગી, બધાએ સેમ બનાવેલું. પછી આપણે એમ થયું કે ના યાર આમાં તો આપણને કઈ મેળ મજા નહીં આવતી. અને આમ બી સોંગ ને ડાન્સ માં એ બધામાં આપણને ઇન્ટરેસ્ટ ઓછો છે. પછી હું પહેલેથી આવી રીતે નોટી જ છું, મારી લાઈફમાં પણ હું નોટી જ છું આવી રીતે કે બધા જોડે આવી રીતે મસ્તી મજાક બોલવાની. અને મારા આમ ફિમેલ ફ્રેન્ડ કરતા બી મેલ ફ્રેન્ડ વધારે છે જેની સાથે એકદમ ફ્રેન્ડ